બ્લાસ્ટ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। ગ્યાસપુર વિસ્તારમાં આવેલી કિંગ ફાયર વર્કર્સ ફેક્ટરીને પોલીસ અને એએમસીના સ્ટેટ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને સીલ કરી છે। જોકે આ તવાઈ સાથે જ અમદાવાદ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। ફેક્ટરીને લાયસન્સ અપાયું નહોતું તો અત્યાર સુધી તેને બંધ કેમ ના કરાવાઈ તે સવાલ છે અને ફેક્ટરીના માલિકે ચોંકાવનારો દાવો કર્યો છે કે તેની પાસે તમામ કાગળો છે અને તંત્રની ટીમ અવારનવાર ચેકિંગ માટે પણ આવતી હતી। આ નિવેદનો પોલીસ અને વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે। હું 2021 થી મારું અહીંયા લાયસન્સ છે અને મારા પાસે બધા જે પણ ડોક્યુમેન્ટ છે ફાયરની એનઓસી પણ હમણાં ચાલુ છે અને કારીગરોના વીમા છે, પછી કારીગરોના આધાર કાર્ડ ને બધા નામ ને બધા જ મારા પાસે છે અને મારા પાસે 10-12 કારીગર છે। સીલ કરવાનું કારણ શું આપ્યું છે? સીલ કરવાનું કારણ એમ છે કે બધા ડોક્યુમેન્ટ ને બધું તો બધા મેં રિન્યુમાં અરજી કરી દીધી છે, બધા ડોક્યુમેન્ટ આપીને। કેટલા સમય પહેલા? ત્રીજા કે ચોથા મહિનામાં મેં ત્રીજા મહિનામાં એક્સપાયર ક્યારે? લાયસન્સ ક્યારે એક્સપાયર થયું? ત્રીજા મહિનામાં થાય છે અમારે વર્ષનું થાય છે ત્રીજા મહિના સુધી। ત્રીજા મહિના પછી કોઈ ચેકિંગ માટે અહીંયા આવ્યું હતું કે આજે જ આવ્યા છે? ના આવે છે, અમારા પોલીસ સ્ટેશન થી આવે છે, અમારા પોલીસ સ્ટેશન થી વિઝિટ કરવા આવે છે। અમુક ટાઈમે 10-15 દિવસ આવે, મહિના પછી કદાચ આવે। અત્યારે હાલ આપણે મોજે ગ્યાસપુર હદમાં 2 ફટાકડાની ફેક્ટરીમાં ઇન્સ્પેક્શન કર્યું। ફાયરની સિસ્ટમ બધી ચાલુ છે, ફાયર એનઓસી છે, અમુક ડોક્યુમેન્ટનો અભાવે પોલીસ લાયસન્સ છે, આ છે તે એ બધાના અભાવે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા 2 એકમોને સીલ મારવામાં આવે છે। તો પાટણ